તમિલનાડુમાં ઈડીએ માઝા મૂકી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ કહ્યું. દારૂની સરકારી કંપનીમાં ગફલત બાબતે ઈડીએ સીધી રેડો કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવા સંઘીય માળખામાં કોઈ પણ સરકારી કંપની પર ઈડીને સીધી રેડ કરવાનો કે તપાસનો કોઈ અધિકાર નથી. અને ડીએમકેની સરકારે કહ્યું કે માત્ર બદલો લેવાની ભાવનાથી અમારા કર્મચારીઓને 60 કલાક ગોંધી રાખવામાં આવ્યા અને આ પગલાં ઈડીએ ભર્યા. સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી કીધું કે ઈડીએ હવે હદ કરી નાખી છે, ઈડી માઝા મૂકી ચૂકી છે. આ સુપ્રીમ કોર્ટના જજનું કહેવું છે. આમ છેલ્લા કેટલાય સમયથી બેફામ રીતે ઈડીનો ઉપયોગ થાય છે એવી વિપક્ષની વાત તો હતી જ. મુંબઈમાં પણ સંજય રાઉતે કહ્યું હતું ઈડીનો ઉપયોગ ખોટી રીતે સરકાર કરી રહી, કેન્દ્ર સરકાર. આ જ બાબતમાં સુપ્રીમ કોર્ટનું આ જજમેન્ટ એ સીમાચિહ્નરૂપ છે. ઈડીને જે ફટકાર પડી છે એના કારણે સરકારને પારોઠના પગલાં ભરવાની ફરજ પડશે.